નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ડીએનટીવી તરફથી હાથી ઘોડા પાલથી જય કનૈયાલાલ કી આપ સૌને જન્માષ્ટમીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ। ડીએનટીવી, a leading local news channel of વડોદરા। જન્માષ્ટમી નિમિત્તે ઘરમાં તેમજ જાહેરમાં જુગાર રમાતા જુગારધામ પર પોલીસનો સપાટો। સંખ્યાબંધ જગ્યાએ પોલીસે રેડ પાડી જુગારીયાઓ સહિત લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત। ગોત્રીના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણની નયનરમ્ય સજાવટના દર્શન કરી ભક્તજનો અભિભૂત। રાત્રે 12 વાગે અભિષેક। આવતીકાલે નંદ મહોત્સવ તેમજ મહાપ્રસાદી ગ્રહણ કરવા વડોદરા વાસીઓને આમંત્રણ। ડભોઈમાં ચાણોદ ખાતે સુરક્ષાના ભાગરૂપે નૌકા વિહાર બંધ કરાવી દેવાતા 300 પરિવારો થયા રોજગાર વિહોણા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગતરોજ જિલ્લા પોલીસે ભાયલી ગામ તેમજ દુમાળ ચોકડી પાસે જુગાર રમતા 11 જેટલા જુગારીયાઓને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ગત રાત્રે જિલ્લા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભાયલી ગામમાં આવેલ શ્રીજી પાર્કમાં પાના પત્તાનો જુગાર રમતા 7 જુગારીયાઓને રંગે હાથ ઝડપી પાડી રોકડા, પાના પત્તા તેમજ મોબાઈલ સાથે કુલ 13,600નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। તો બીજા એક બનાવમાં જિલ્લા પોલીસે દુમાળ ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા 4 જુગારીયાઓની કુલ 6,400ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેરના માર્કેટ 4 રસ્તા પાસે રાવપુરા પોલીસે 6 જેટલા જુગારીયાઓને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। રાવપુરા પોલીસે બાતમીના આધારે શહેરના માર્કેટ 4 રસ્તા પાસે આવેલ વૈદ્ય કમ્પાઉન્ડ ખાતે વોચ ગોઠવી હતી અને અનિલ વસંતરાવના ઘરે જુગાર રમતા અનિલ વસંતરાવ, વિજય પવાર, મહેશ રમેશ દેસાઈ અને અન્ય 2 આરોપી સહિત કુલ 6 વ્યક્તિની ધરપકડ કરી રોકડા, મોબાઈલ સહિત કુલ 1,57,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઇલોરા પાર્કના શ્રી યુવક મંડળ દ્વારા શ્રાવણ માસના છેલ્લા શનિવારના ભંડારાઓ યોજવા જીતેન્દ્ર સુખડિયા તેમજ ભરત ડાંગર દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ઇલોરા પાર્કના શ્રી યુવક મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષથી શ્રાવણ માસમાં ભંડારાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ શ્રી યુવક મંડળ દ્વારા શ્રી ઝંડ હનુમાનના ભંડારાનું આયોજન શ્રાવણ માસના છેલ્લા શનિવારે કરવામાં આવેલ છે, જેને પ્રવાસન મંત્રી જીતેન્દ્રભાઈ સુખડિયા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેયુરભાઈ રોકડિયા તથા શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગરના હસ્તે શ્રીફળ વધેરીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ સમયે શ્રી યુવક મંડળના સભ્યો, રાજકીય કાર્યકર્તા તેમજ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈમાં ગત રાત્રે વરસાદના પગલે વીજળી ડૂલ થઈ જતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। ડભોઈ જિલ્લામાં ગત રાત્રે મુશળધાર વરસાદનું એક ઝાપટું પડતા જ અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થવાના સંખ્યાબંધ બનાવો બન્યા હતા। રાત્રિના 1 વાગે વીજળી ડૂલ થતા આજે સવારે 11 વાગે વીજળી પરત ચાલુ થઈ હતી। આટલા બધા સમય માટે વીજળી ડૂલ રહેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। આજ રોજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવ જન્માષ્ટમી નિમિત્તે ગોત્રીના ઇસ્કોન મંદિર ખાતે ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા। ગોત્રીના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ તેમજ રાધાજીની નયનરમ્ય પ્રતિમાની સજાવટે ગત રાતે અનોરાત દ્રશ્યનું સર્જન કર્યું હતું। આજરોજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવ નિમિત્તે બાલ ગોપાલના દર્શન કરવા ઇસ્કોન મંદિર ખાતે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો। આજે ઇસ્કોન મંદિરમાં રાત્રિના 12 કલાકે અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ પારણા ઝુલાવવામાં આવશે અને આવતીકાલે 5 વાગે નંદ મહોત્સવ અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। મહાપ્રસાદી ગ્રહણ કરવા ઇસ્કોન મંદિરના ટ્રસ્ટી દ્વારા સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। श्री कृष्ण का जन्म का महात्म्य है और आज हम हमारे इस मंदिर में, इस्कॉन मंदिर में कम से कम 1.5-2 लाख लोग भगवान का जन्म का दर्शन करेंगे और दर्शन खूब अच्छी तरह से चल रहा है। पेंडा, केला, मिश्री अन्य प्रकार के प्रसाद का वितरण हो रहा है। 12 बजे रात में अभिषेक होगा ठाकुर जी का और कल बड़ौदा वासियों के लिए शाम नंदोत्सव कल शाम को 5-5:30 बजे ओपन जनरल ओपन भंडारा है। सभी भक्तों के लिए जो भी दर्शन करेंगे
उनके लिए सबके लिए प्रसाद है। तो हम सभी से आपसे निवेदन करते हैं कि आप लोग आइए, दर्शन कीजिए और प्रसाद ग्रहण करिए। નિઝામપુરામાં રાજસ્થાનના જૈન પૂજારી પાસેથી ચપ્પુની આણીએ હજારોની લૂંટ ચલાવનાર રિક્ષા ચાલક પોલીસના હાથમાં આબાદ ઝડપાઈ જવા પામ્યો હતો। થોડા દિવસો અગાઉ રાજસ્થાનના જૈન દેરાસરના પૂજારી નિઝામપુરાથી માતાની ખબર પૂછવા સોમા તળાવ રિક્ષામાં બેસીને નીકળ્યા હતા। તે સમયે રિક્ષા ચાલક રવિ રાણા દ્વારા રિક્ષા સમાસાવલી લઈ જવામાં આવી હતી અને ત્યાં જૈન પૂજારી પાસેથી ચાકુની આણીએ હજારોની લૂંટ કરી રિક્ષા ચાલક રફુચક્કર થઈ ગયો હતો। પરંતુ ફતેગંજ પોલીસે રિક્ષાના નંબરના આધારે રિક્ષા ચાલક રવિ રાણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈના ચાણોદ ખાતે પૂરના પગલે નૌકા વિહાર બંધ કરી દેવાતા 300 નાવિકો રોજગાર વિહોણા બન્યા છે। ડભોઈના ચાણોદ ખાતે આવેલ નર્મદા નદીમાં મધ્યપ્રદેશમાં આવેલા પૂરના કારણે પાણી છોડાતા નર્મદા મૈયા બે કાંઠે થઈ ગઈ છે, જેના પગલે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે નૌકા વિહાર બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે 120 નૌકાઓ બંધ થતા 300 નાવિકોના આજ રોજ વારસિયા ખાતે આવેલ ગુરુકુલ વિદ્યાલયમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ ગુરુકુલ વિદ્યાલયમાં જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકો દ્વારા કૃષ્ણ ભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। નાના બાળકો દ્વારા કૃષ્ણની ભક્તિ કરી નંદઘેર આનંદ ભયોના નાદ સાથે જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। તો સાથે સાથે મટકી ફોડી કૃષ્ણ જન્મની ઉજવણી કરાઈ હતી। આ કાર્યક્રમમાં શાળાના સંચાલક દિનેશ પંડ્યા, ડોલી મેડમ ઉપસ્થિત રહ્યા હતા। તો વાલીઓ પણ આમાં વિશેષ હાજરી પુરાવી ઉત્સાહને વધુ પ્રમાણે આવકાર્યો હતો। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ વિદ્યાલય ખાતે જન્માષ્ટમીની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। માંજલપુર ખાતે આવેલી શ્રેયસ વિદ્યાલયમાં બાળકો દ્વારા નૃત્ય, આરતી તેમજ મટકી ફોડીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શ્રેયસ વિદ્યાલયનું પ્રાંગણ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યું હતું અને વિદ્યાલય જાણે કે વૃંદાવન બની ગયું હતું। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા। નાના બાળકોના નૃત્યને જોઈ સૌ કોઈ આફરીન પોકારી ઉઠ્યા હતા। વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા ડિવિઝન દ્વારા રેલવે કોમ્યુનિટી હોલ નવાયાર્ડ ખાતે રનિંગ સ્ટાફ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા ડિવિઝન દ્વારા આયોજિત રનિંગ સ્ટાફ મીટિંગ વડોદરા યાર્ડ કોમ્યુનિટી હોલમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી દાદા માહુરકર સાહેબના નેતૃત્વમાં રાખવામાં આવી હતી, જેમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રેસિડેન્ટ શ્રી શરીફ ખાન પઠાણ અને મંત્રી કેપી ગુપ્તા તેમજ ડિવિઝનલ સેક્રેટરી શ્રી NK માહની વગેરે હાજર રહ્યા હતા। આ મીટિંગમાં વેસ્ટર્ન રેલવેમાં ડ્રાઈવર, સહાયક ડ્રાઈવર, ગાર્ડ સહિતની કુલ 400 જગ્યા ભરવાની માંગણી, રેલવે પોલિસી પ્રમાણે કિલોમીટર ભથ્થું આપવાની, રનિંગ રૂમની સ્થિતિ સુધારવાની તેમજ એગ્રીમેન્ટ સહિત પ્રમોશન અને પ્રમોશન પ્રમાણે પગારની માંગણી કરવામાં આવી હતી।
દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી DN TV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.